નમસ્કાર મિત્રો, જીપીએસસી સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શરૂ કરીશું સિંધુ ખીણ સંસ્કૃતિ અથવા તો હડપ્પીય સંસ્કૃતિ વિશે। સૌથી પહેલા પ્રસ્તાવના અને પ્રારંભિક માહિતી વિશે થોડીક માહિતી મેળવીએ। ઈસવીસન 1920 સુધી એવી માન્યતા પ્રવર્તી હતી કે ભારતની પ્રાચીનતમ સભ્યતા એ આર્યોની વૈદિક સભ્યતા હતી, પરંતુ હડપ્પા તથા મોહેંજો-દડોના બાદ કર્યું કે વૈદિક સભ્યતા પહેલા પણ સિંધુ ખીણ સભ્યતાનો ઉદય થઈ ચૂક્યો હતો। એટલે કે એવું કહી શકાય કે આ સંસ્કૃતિની શોધને લીધે ભારતીય ઇતિહાસમાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો, એક નવું ચેપ્ટર ઉમેરાયું। સૌથી પહેલા ઈસવીસન 1826માં ચાર્લ્સ મેસને હડપ્પા નામના ગામમાં પ્રાચીન વસ્તીના અવશેષો જોયા તથા અહીં કોઈ પ્રાચીન સભ્યતા દબાયેલી પડી છે એ તરફ એમનું ધ્યાન આકર્ષિત થયું હતું અને એમને એ વખતે લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું હતું, પરંતુ આ સમયે આવું કોઈ પણ પ્રકારનું સંશોધન ન કરવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારનું ખોદકામ પણ ન કરવામાં આવ્યું, એટલે આ સંસ્કૃતિ એ સમયે પ્રકાશમાં ન આવી। ત્યારબાદ ઈસવીસન 1853 થી 1856 ની વચ્ચે જ્યારે કરાચી અને લાહોર વચ્ચે રેલવે લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી, ત્યારે બ્રન્ટન બંધુઓ એટલે કે જ્હોન બ્રન્ટન અને વિલિયમ બ્રન્ટન આમના નેતૃત્વમાં હડપ્પાના ક્ષેત્રમાંથી મળી આવેલ ઈંટોનો ઉપયોગ રેલવે લાઈન માટે કરવામાં આવ્યો હતો। આ સમયે એલેક્ઝાન્ડર કનિંઘહામના નેતૃત્વમાં આ તમામ કામગીરી ચાલી રહી હતી। જો કે કનિંઘહામનું ધ્યાન આ તરફ ગયું હતું, પરંતુ આ સમયે રેલવે લાઈનનું કામ જોરશોરથી ચાલતું હતું, એટલે આ બાબતે વિશેષ ધ્યાન ના આપવામાં આવ્યું અને આ અંગે કોઈ પણ પ્રકારનું ખોદકામ પણ ના કરવામાં આવ્યું। એના લીધે આપણને બીજો મોકો મળ્યો પણ આપણે એ પણ ચૂક્યા। આ 1853 થી 1856 ની વચ્ચે એટલે કે ડેલહાઉસીનો સમયગાળો હતો અને 1853માં જ મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ રેલવે લાઈન શરૂ કરવામાં આવી હતી। ભારતીય પુરાતત્વ તથા સર્વેક્ષણ વિભાગની સ્થાપના લોર્ડ કર્ઝનના સમયમાં કરવામાં આવી હતી। 20મી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં જ્હોન માર્શલ, જેઓ ભારતીય પુરાતત્વ તથા સર્વેક્ષણ વિભાગના અધ્યક્ષ હતા, ઈસવીસન 1921 ની અંદર જ્હોન માર્શલની અધ્યક્ષતામાં રાય બહાદુર દયારામ શાહની દ્વારા હડપ્પાની શોધ કરવામાં આવી તથા એના ખોદકામની શરૂઆત કરવામાં આવી અને આ જે હડપ્પા છે એ સૌપ્રથમ પ્રકાશમાં આવ્યું અને એટલા માટે આ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન 1, સિંધુ સભ્યતાને હડપ્પીય સભ્યતા શા માટે કહેવામાં આવે છે? સૌથી પહેલા હડપ્પા નામના સ્થાને ખોદકામ કરવામાં આવ્યું તથા આ નગરે સૌપ્રથમ સિંધુ સભ્યતા તરફ એટલે કે હડપ્પીય સભ્યતા તરફ ધ્યાન આકર્ષિત કર્યું હોવાથી। હડપ્પા સિંધુ સભ્યતાનું સૌથી મોટું તથા પ્રતિનિધિત્વ કરતું નગર હોવાથી। હડપ્પા સિંધુ સભ્યતાનું પાટનગર હોવાથી અને હડપ્પા ખાતેથી સિંધુ સભ્યતાની વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ હોવાથી। સાચો જવાબ છે અ। સૌથી પહેલા હડપ્પા નામના સ્થાને ખોદકામ કરવામાં આવ્યું તથા આ નગરે સૌપ્રથમ સિંધુ સભ્યતા તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું। ઈસવીસન 1921 ની અંદર આ નગરનું ખોદકામ કરવામાં આવ્યું હતું। હવે થોડીક વિસ્તૃત માહિતી જોઈએ। આ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ઈસવીસન 1921માં હડપ્પા નામના સ્થાનેથી પ્રાપ્ત થયા હતા। આ નગરે સૌપ્રથમ સિંધુ સભ્યતા તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું અને આથી તેને હડપ્પા સભ્યતા અથવા હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલની અધ્યક્ષતામાં રાય બહાદુર દયારામ શાહની દ્વારા સૌપ્રથમ હડપ્પાની શોધ કરવામાં આવી હતી। હડપ્પા પંજાબ પ્રાંતમાં મોન્ટેગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલ। હવે આપણે આ સંસ્કૃતિના નામકરણ વિશે કેટલીક ચર્ચા કરીએ તો સૌથી પહેલા આ જે આખી સિંધુ સંસ્કૃતિ છે એના તમામ અવશેષો આમ તો દેશના તમામ ભાગોમાંથી એટલે કે મોટા ભાગના રાજ્યોમાંથી મળી આવ્યા છે, પરંતુ આ સંસ્કૃતિ જે છે એના મોટા ભાગના અવશેષો સિંધુ તથા તેની સહાયક નદીઓના મેદાનોમાંથી પ્રાપ્ત થયા છે અને એટલા માટે આ સંસ્કૃતિને સિંધુ ખીણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે।
બીજી એક બાબત છે કે આ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ઈસવીસન 1921 માં હડપ્પા નામના સ્થળેથી પ્રાપ્ત થયા હતા અને આ હડપ્પા નગરે જ સૌપ્રથમ સિંધુ સભ્યતા તરફ, સિંધુ ખીણની સંસ્કૃતિ તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું અને એટલા માટે હડપ્પા સભ્યતા અથવા તો હડપ્પીય સભ્યતા, હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ સભ્યતા વગેરે નામોથી એને ઓળખવામાં આવે છે. કેટલાક આધુનિક વિદ્વાનો તો એવું કહે છે કે સરસ્વતી નદીના પટ ઉપર પણ અનેક પુરા સ્થળો મળી આવ્યા છે અને એને આધારે તે વિદ્વાનો સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે પણ આ સિંધુ સભ્યતાને ઓળખાવે છે. આ સભ્યતાની લિપિ ઉપલબ્ધ છે, આપણને લિપિના ઘણા બધા પુરાવા મળી આવ્યા છે, પરંતુ હજી સુધી આ લિપિને ઉકેલી નથી શકાય. આથી તેને આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તેની લિપિ ઉકેલાઈ જશે ત્યારે તે ઐતિહાસિક સંસ્કૃતિમાં આવી જશે. પ્રશ્ન 2. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે સિંધુ સંસ્કૃતિનો સમયગાળો કયો માનવામાં આવે છે? અ. ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750, બ. ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 2750, ક. ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1500 અને ડ. ઈસવીસન પૂર્વે 2800 થી ઈસવીસન પૂર્વે 2500. એનો સાચો જવાબ છે ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750. હવે આપણે કેટલુંક વધુ જોઈએ તો જ્હોન માર્શલના મતે આ સિંધુ ખીણ સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 2750. એટલે જ્હોન માર્શલ એવું માને છે કે આ સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 3250 થી કરી અને ઈસવીસન પૂર્વે 2750 સુધી અસ્તિત્વમાં હશે. એનાથી આગળ મોર્ટિમર વ્હીલરના મતે ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1500 અને અર્નેસ્ટ મેકેના મતે ઈસવીસન પૂર્વે 2800 થી ઈસવીસન પૂર્વે 2500. પણ તેમ છતાં કેમિસ્ટ્રીની રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે સિંધુ સભ્યતાનો જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750 એને સૌથી વધુ ઓથેન્ટિક માનવામાં આવે છે. એટલે જ્યારે આપણને સમયગાળા વિશે પૂછવામાં આવે તો સૌથી પહેલા ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750 ના સમયગાળાને જ પ્રાથમિકતા આપવી. પ્રશ્ન 3. ભારતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું તથા વિસ્તૃત પુરા સ્થળ કયું છે? અ. મોહેંજો-દડો, બ. રાખીગઢી, ક. હડપ્પા અને ડ. કાલીબંગા. સાચો જવાબ છે બ. રાખીગઢી. એટલે કે ભારતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું જે સ્થળ છે, પુરા સ્થળ છે એ રાખીગઢી છે. આ રાખીગઢી ભારતમાં હરિયાણામાં આવેલું છે અને તે સિંધુ સભ્યતાનું સૌથી મોટું અને વિસ્તૃત સ્થળ છે. આ સ્થળની ખોજ ઈસવીસન 1969માં સૂરજભાન તથા આચાર્ય ભગવાન દેવે કરી હતી. આ સંસ્કૃતિમાંથી કેટલાક તાંબાના ઉપકરણો પણ મળ્યા છે. આ એટલા માટે કહેવું પડે કે આ સિંધુ સભ્યતા છે એને કાંસ્ય યુગની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. જો કે કાંસુ બનાવવા માટે તાંબુ અને ટીનનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ તેમ છતાં અહીંથી જે આ તાંબાના ઉપકરણો મળ્યા છે એ પણ નોંધપાત્ર છે. પ્રશ્ન 4. સિંધુ સભ્યતામાં સૌથી વધુ માત્રામાં કઈ જાતિના લોકો હોવાનું માનવામાં આવે છે? અ. ભૂમધ્ય સાગરીય, બ. અલ્પાઇન, ક. મોંગોલોઇડ, ડ. ઓસ્ટ્રેલોઇડ. સાચો જવાબ છે અ. ભૂમધ્ય સાગરીય. સિંધુ સભ્યતાના વિવિધ સ્થળોએ ખોદકામ કરવામાં આવેલું અને આ ખોદકામ દ્વારા જે આપણને હાડપિંજરો પ્રાપ્ત થયા હતા એના વિશ્લેષણ દ્વારા આપણને ચાર પ્રજાતિઓ ઉપર જે વર્ણવી છે, ભૂમધ્ય સાગરીય, અલ્પાઇન, મોંગોલોઇડ, ઓસ્ટ્રેલોઇડ, આ ચાર પ્રજાતિના લોકોના હાડપિંજરો મળી આવ્યા છે. પણ તેમ છતાં સૌથી વધુ માત્રામાં ભૂમધ્ય સાગરીય એટલે કે દ્રવિડ લોકો હોવાનું માનવામાં આવે છે. પ્રશ્ન 5. નીચેનામાંથી કયા સ્થળેથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે? અ. કાલીબંગા, બ. ધોળાવીરા, ક. લોથલ અને ડ. હડપ્પા. સાચો જવાબ છે અ. કાલીબંગા. જોઈએ આપણે કાલીબંગા વિશે થોડીક માહિતી મેળવીએ તો કાલીબંગામાંથી ખેડેલા ખેતરના અવશેષો તો મળી જ આવ્યા છે. આ ઉપરાંત અહીંથી એક સાથે 2 પાક ઉગાડવાનું પણ પ્રમાણ મળ્યું છે. કાલીબંગાનો શાબ્દિક અર્થ કાલીબંગા એટલે કાલી એટલે કાળા રંગની અને બંગા એટલે બેંગલ્સ, ચૂડીઓ. એટલે કે કાલીબંગાનો શાબ્દિક અર્થ
કાળા રંગની ચૂડીઓ એવો થાય છે. કાલીબંગા જે છે એ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં આવેલું છે અને કઈ નદીના કિનારે? તો ઘગ્ગર નદીના કિનારે. તેની શોધ ઈસવીસન 1953માં અમલાનંદ ઘોષે કરી હતી. તો ફરીથી એને જોઈ લઈએ. કાલીબંગા રાજસ્થાનમાં આવેલું છે, રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં ઘગ્ગર નદીના કિનારે, અને તેની શોધ ઈસવીસન 1953માં અમલાનંદ ઘોષે કરી હતી. બીજું એક બહુ મહત્વનું કે ભૂકંપ આવવાનું પ્રાચીનતમ પ્રમાણ કાલીબંગા ખાતેથી જ મળ્યું છે. ત્યાં ભૂકંપ આવવાનો પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પૂછાય છે. કાલીબંગામાં ઘરમાંથી હવનકુંડ તથા અગ્નિકુંડના પણ પ્રમાણ મળ્યા છે. પ્રશ્ન 6, સિંધુ સભ્યતા નીચેનામાંથી કોનાથી સંબંધિત છે? એટલે કે કયા યુગથી સંબંધિત છે? અ પ્રાગૈતિહાસિક યુગ, બ આદ્ય ઐતિહાસિક યુગ, ક ઐતિહાસિક યુગ અને ડ ઉત્તર ઐતિહાસિક યુગ. સાચો જવાબ છે બ આદ્ય ઐતિહાસિક યુગથી. તો જે સિંધુ સભ્યતા છે એ આદ્ય ઐતિહાસિક યુગમાં આવે છે. થોડુંક વિસ્તૃત સમજીએ તો લિપિના આધારે આપણે ઇતિહાસને 3 વિભાગમાં વિભાજિત કરીએ છીએ. કેટલા? 3 વિભાગમાં. કયા કયા? તો પ્રાગૈતિહાસિક યુગ, આદ્ય ઐતિહાસિક યુગ અને ઐતિહાસિક યુગ. હવે આપણે એ સમજીએ કે ખરેખર પ્રાગૈતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક યુગના અર્થ. તો સૌથી પહેલા પ્રાગૈતિહાસિક યુગ. પ્રાગૈતિહાસિક યુગ એટલે એવો સમયગાળો કે જ્યારે લિપિની શોધ ન થઈ હોય. બહુ જ સરળ. જ્યારે લિપિની શોધ જ ન થઈ હોય તો આ યુગ વિશે આપણે કેવા સાધનો ઉપર આધાર રાખવો પડે? પુરાતત્વીય સાધનો ઉપર. અને ભારતીય ઇતિહાસમાં માનવની ઉત્પત્તિથી કરી અને છેક નૂતન પાષાણ યુગ સુધીના સમયગાળાને પ્રાગૈતિહાસિક યુગમાં મૂકવામાં આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ સમય સુધી માનવ હજુ લખતા નહોતો શીખ્યો, અને લખતા નહોતો શીખ્યો એટલે લિપિ નથી, અને લિપિ હોય જ નહીં તો આપણે માત્ર એ વખતના જે પુરાતત્વીય અવશેષો મળે એના ઉપર જ આધાર રાખવો પડે છે. અને આ સમયગાળો છે માણસની ઉત્પત્તિથી કરી અને નૂતન પાષાણ યુગ સુધીનો. બીજું છે આદ્ય ઐતિહાસિક યુગ. આ આદ્ય ઐતિહાસિક યુગ એટલે આ જે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિનો અભ્યાસ કરીએ છીએ એ સંસ્કૃતિ આદ્ય ઐતિહાસિક યુગમાં જ આવે છે. અને માત્ર આખા ભારતના ઇતિહાસમાંથી આ એક જ સંસ્કૃતિ આદ્ય ઐતિહાસિક યુગમાં આવે છે. તો આદ્ય ઐતિહાસિક યુગ એટલે એવો સમયગાળો કે જ્યારે લિપિની શોધ તો થઈ હોય પરંતુ હજુ સુધી તેને ઉકેલી ન શકાય હોય. લિપિ ન ઉકેલી શકવાને લીધે આ યુગની માહિતી મેળવવા માટે પણ આપણે પુરાતત્વીય સાધનો પર જ આધાર રાખવો પડે છે. ભારતીય ઇતિહાસમાં માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિને, માત્ર આ એક જ ચેપ્ટરને આદ્ય ઐતિહાસિક યુગમાં મૂકવામાં આવે છે. જ્યારે તેની લિપિ ઉકેલાઈ જશે ત્યારે તેનો સમાવેશ ઐતિહાસિક યુગની અંદર થઈ જશે. એટલે આપણે જોયું કે જે આ આદ્ય ઐતિહાસિક યુગ છે એનું મુખ્ય ખાસિયત એ છે કે અહીંયાથી લિપિ તો મળી હોય, લિપિ એ લોકોએ લખ્યું હોય, એના લખાણો આપણને પ્રાપ્ત પણ થયા હોય, પણ હજુ સુધી આપણે એને ઉકેલી ન શક્યા હોઈએ. જ્યારે આ લિપિ ઉકેલાઈ જશે ત્યારે આપણને આના વિશેની વિસ્તૃત માહિતી મળશે, ત્યારે આનો સમાવેશ ઐતિહાસિક યુગમાં થઈ જશે. અને છેલ્લે ઐતિહાસિક યુગ. ઐતિહાસિક યુગ એટલે એવો સમયગાળો કે જ્યારે લિપિની શોધ થઈ હોય અને તેને વાંચી પણ શકાય હોય. એટલે કે છેક વૈદિક યુગથી કરી અને આજ સુધીના જે આપણને જે સાહિત્યિક સાધનો મળ્યા છે એ બધાને આપણે વાંચી શકીએ છીએ. કેમ કે આપણે એની લિપિ જાણીએ છીએ, એની લિપિને વાંચી શકીએ છીએ. તો આ યુગની માહિતી આપણને પુરાતત્વીય સાધનો છે એની સાથે સાથે સાહિત્યિક સાધનો દ્વારા પણ મળે છે. અને એટલા માટે ભારતીય ઇતિહાસમાં વૈદિક યુગથી કરી અને આજ સુધીનો સમયગાળો ઐતિહાસિક યુગ એટલે કે ઇતિહાસમાં આવે. ફરીથી આપણે સેજ જોઈ લઈએ તો માનવની ઉત્પત્તિથી કરી અને નૂતન પાષાણ યુગ સુધીનો સમયગાળો શેમાં આવશે? પ્રાગૈતિહાસિક યુગમાં. બીજું કે માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિ આ એક જ ચેપ્ટર શેમાં આવશે? આદ્ય ઐતિહાસિક યુગમાં. અને ત્રીજું વૈદિક યુગથી કરી અને આજ સુધીનો સમયગાળો શેમાં આવશે? ઐતિહાસિક યુગમાં એટલે કે ઇતિહાસમાં. હવે આ ત્રણના ઇંગ્લિશમાં અલગ અલગ નામ છે, ઘણી વખત એનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌ પહેલા જોઈએ પ્રાગૈતિહાસિક યુગ એટલે પ્રી હિસ્ટ્રી, આદ્ય ઐતિહાસિક યુગ એટલે પ્રોટો હિસ્ટ્રી અને ઐતિહાસિક યુગ એટલે હિસ્ટ્રી. પ્રશ્ન 7, સિંધુ સંસ્કૃતિ માનવ ઇતિહાસના કયા તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે? અ
પૂર્વ પાષાણ યુગ, બ ઉત્તર પાષાણ યુગ, ક કાંસ્ય યુગ અને ડ લોહ યુગ. સાચો જવાબ છે કાંસ્ય યુગ. એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિ જે છે એ માનવ ઇતિહાસના કાંસ્ય યુગનું પ્રતિનિધિત્વ કરે છે. તો કેમ એ આપણે સમજીએ. તો ભારતમાં કાંસ્ય યુગની શરૂઆત ઈસવીસન પૂર્વે 3000 થી થાય છે અને સિંધુ ખીણ સંસ્કૃતિ કાંસ્ય યુગ દરમિયાન અસ્તિત્વમાં હતી. કેમ કે આપણે જોયું છે કે જુદા જુદા વિદ્વાનોના મત અનુસાર જોઈએ તો લગભગ 3000 કે 3200 ઈસવીસન પૂર્વથી કરી અને 1700 થી 1500 ઈસવીસન પૂર્વનો સમયગાળો લગભગ બધા વિદ્વાનોના મતે આ સમયગાળામાં સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. એટલે એક્ઝેક્ટ કાંસ્ય યુગના સમયગાળાની અંદર ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. સિંધુ સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ તાંબામાં ટીન ભેળવીને, તાંબામાં એલ્યુમિનિયમ ભેળવીને કાંસુ બનાવવાની શરૂઆત કરી હતી અને આ સંસ્કૃતિના લોકોએ વિવિધ સાધનો, હથિયારો વગેરે બનાવવા માટે પથ્થરને બદલે કાંસાનો ઉપયોગ શરૂ કર્યો હતો અને એટલા માટે આ સંસ્કૃતિને કાંસ્ય યુગીન સંસ્કૃતિ, આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ વગેરે જેવા નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 8. નીચેનામાંથી કયું સ્થળ ગુજરાતમાં કચ્છની ખાડીમાં આવેલું નથી? ગુજરાતીઓ માટે સૌથી ઈઝી ક્વેશ્ચન. અ સુરકોટડા, બ ધોળાવીરા, ક દેસળપુર અને ડ લોથલ. સાચો જવાબ છે ડ લોથલ. કેમ? તો કચ્છની ખાડીમાં ઉપર જે પુરા સ્થળો આપેલા છે એમાંથી 3 પુરા સ્થળો આવેલા છે. સુરકોટડા, ધોળાવીરા અને દેસલપુર. આ 3 સ્થળો કચ્છની ખાડીમાં આવેલા છે અને લોથલ જે છે એ અમદાવાદ જિલ્લામાં ભોગાવો નદીના કિનારે ખંભાતની ખાડીની નજીક આવેલું છે. સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? અ ખેતી, બ પશુપાલન, ક વ્યાપાર કે ડ ખોરાક સંગ્રહ. સાચો જવાબ છે ક વ્યાપાર. કેમ? તો મોટે ભાગે ગ્રામીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન હોય છે, પણ સિંધુ સભ્યતા છે એ તો નગરીય સભ્યતા હતી, એ કોઈ ગ્રામીણ સભ્યતા નથી અને એટલા માટે તેમનો મુખ્ય વ્યવસાય વ્યાપાર હતો. પ્રશ્ન 10. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી પશુપતિ શિવની મૂર્તિનું પ્રમાણ મળી આવ્યું છે? અ મોહેંજો-દડો, બ લોથલ, ક હડપ્પા અને ડ ધોળાવીરા. તો સાચો જવાબ છે અ મોહેંજો-દડો. એટલે કે સિંધુ સભ્યતાના મોહેંજો-દડો નામના સ્થળેથી પશુપતિ શિવનું પ્રમાણ મળી આવ્યું છે. હવે આપણે થોડીક મોહેંજો-દડો વિશે માહિતી મેળવીએ. તો મોહેંજો-દડોમાંથી એક સીલ કે મુદ્રા મળી આવી છે. એના ઉપર 3 મુખવાળા દેવતા એની મૂર્તિ મળી છે અને એની ચારે બાજુ હાથી, ગેંડો, ચિત્તો અને ભેંસ. ભેંસ એટલે કે નર ભેંસ. ઓકે. એના પછી આ મોહેંજો-દડો જે છે એનો સાહિત્યમાં અર્થ જે છે એ થાય છે મરેલાનો ટેકરો, મૃતકોનો ટેકરો. ત્રીજું, મોહેંજો-દડો હાલ પાકિસ્તાનની અંદર સિંધ પ્રાંતમાં લારખાના જિલ્લામાં આવેલું છે અને સિંધુ નદીના કિનારે. બહુ ખાસ યાદ રાખવા જેવું છે. મોહેંજો-દડો હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. કયા પ્રાંતમાં? તો સિંધ પ્રાંતમાં. કયા જિલ્લામાં? તો લારખાના જિલ્લામાં. અને કઈ નદીના કિનારે? તો સિંધુ નદીના કિનારે આવેલું છે. આ નગરનું ખોદકામ ઈસવીસન 1922માં કરવામાં આવ્યું હતું. અને સૌથી પહેલા કોનું ખોદકામ થયું હતું? હડપ્પાનું. ક્યારે? 1921માં. અને કોણે કરાવ્યું હતું આનું ખોદકામ મોહેંજો-દડોનું? તો ડોક્ટર રખાલદાસ બેનર્જીએ. એના પછી મોહેંજો-દડોમાંથી વિશાળ જાહેર સ્નાનાગાર તથા વિશાળ અન્નાગારના અવશેષો પણ મળી આવ્યા છે. મોહેંજો-દડોમાંથી પ્રસિદ્ધ શિવની મૂર્તિ, માટીના ઘોડાનું રમકડું, મુદ્રા પર અંકિત પશુપતિ, પૂજારીનું મસ્તક, હોડી અંકિત કરેલી મોહર તથા નર્તકીની કાંસાની મૂર્તિ મળી આવી છે.